કલોલના અંબિકાનગર બસ સ્ટેન્ડ ખાતે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે. આટલી જાનહાનિ થઈ હોવા છતાં વાહન ચાલકો તેમાંથી કોઈ ધડો લઈને વાહન સાઈડમાં ઊભું રાખતા નથી. એસટી બસ, લક્ઝરી બસ, રિક્ષાઓ અને ખાનગી વાહનો મનફાવે તેમ આડેધડ બસ સ્ટેન્ડ પાસે જ પોતાનું વાહન ઊભું કરી દે છે, જેનાથી અકસ્માતની ભીતિ રહેલી છે. કલોલ હાઈવે પર છેલ્લા એક માસમાં 4 જેટલા અકસ્માત થયા છે. આ અકસ્માતોમાં કુલ 7 લોકો મૃત્યુ પામ્યા હતા. અંબિકા બસ સ્ટેશન ખાતે શનિવારે એસટી ચાલકે મુસાફરો લેવા અચાનક બ્રેક મારતા પાછળ આવતી 3 કાર એકબીજા સાથે ટકરાઈ હતી. આ અગાઉ લક્ઝરીએ એસટીને ટક્કર મારતા 6 લોકોના મૃત્યુ થયા હતા. અંબિકા બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો લેવાની લહાઈમાં વાહન ચાલકો મનફાવે તેમ વાહનો ઊભા કરી દેતા હોય છે. અમુક વખતે હાઈવે વચ્ચે જ બ્રેક મારીને સાઈડમાં કરતા હોય છે, જેને કારણે પાછળથી આવતા વાહન ચાલક સાથે અકસ્માત સર્જાય છે. અંબિકાથી મહેસાણા તરફ અને અમદાવાદ તરફ જવા માટે હજારો મુસાફરો ઊભા હોય છે. આ બસ સ્ટેન્ડ પર ઇકો અને રિક્ષા ચાલકો આડેધડ પોતાના વાહન ઊભા કરી દે છે. ઘણી વખત ખાનગી કાર ચાલકો પણ આડેધડ ઊભી રાખતા હોવાથી અકસ્માતની ભીતિ રહેલી છે. વાહનો પાર્ક કરવાથી હાઈવે સાંકડો થઈ જાય છે, જેથી અન્ય વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદ મહેસાણા ટોલ રોડ 4 લેન હાઈવે છે. અંબિકા ખાતે રોજના હજારો વાહન અને મુસાફરો પસાર થાય છે. મુસાફરો લેવા માટે હાઈવે વચ્ચે જ ખાનગી પેસેન્જર વાહનો ઊભા રહી જતા હોય છે, જેથી રસ્તો સાંકડો થાય છે અને અકસ્માત સર્જાય છે. આ સંજોગોમાં અંબિકા ખાતે રસ્તો પહોળો કરી તેમજ બસ સ્ટેન્ડને થોડું પાછળ ખસેડવામાં આવે તો અકસ્માતની શક્યતા ઘટાડી શકાય તેમ છે. તંત્ર દ્વારા અંબિકા હાઈવે વચ્ચે ઊભા રહેતા વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મુસાફરોએ માંગ કરી છે. આ ઉપરાંત એસટી અને લક્ઝરી બસોને પણ તેના નિયત સ્થળ સિવાય અન્ય ક્યાંય ઊભી રાખવામાં ન આવે તેવી ગોઠવણ કરવી પણ જરૂરી બની છે. બીજી તરફ હાઈવેના સર્વિસ રોડને અડીને જ ગેરકાયદે દબાણ થઈ ગયા છે. આ દબાણને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જેને પગલે અકસ્માત સર્જાઈ રહ્યા છે. છેલ્લા એક માસમાં હાઈવે પર અકસ્માતથી 7 લોકોના મૃત્યુ થયા છે. કલોલના હાઈવે વિસ્તારમાં ટોલટેક્સ તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યા બાદ ફરી એ જ સ્થળોએ દબાણ થઈ જવાની ફરિયાદ સામે આવી છે. અંબિકા હાઈવે થતા ટ્રાફિક અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખી યોગ્ય પગલાં ભરવામાં આવે તો રાહત થઈ શકે છે. બીજી તરફ રાત્રિ દરમિયાન લાઇટ ન હોવાથી મુસાફરો અને વેપારીઓને અંધારપટનો સામનો કરવો પડે છે. કલોલના લેટેસ્ટ અને સૌથી વિશ્વસનીય સમાચાર જોવા અને વાંચવા અમને ફોલો કરો. અમારી વેબસાઇટ www.kalolsamachar.online ની મુલાકાત લો. અમારા ફેસબુક પેજ અને વિડીયોને વધુમાં વધુ શેર કરી આગળ પહોંચાડો. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરી જણાવો. અંબિકા બસ સ્ટેશન ખાતે તમે જોઈ શકો છો કે રાત્રે દરમિયાન લાઇટની કોઈ સુવિધા કરવામાં આવી નથી. અંધારપટ હોવાથી ઘણી વખત વાહનોને દેખાતું નથી અને અકસ્માત સર્જાતો હોય છે. અંબિકા બસ સ્ટેન્ડની સાથે સાથે કલોલ શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા જબરજસ્ત છે, જ્યારે કલોલના સહીજ ગરનાળા તેમજ સહીજ ઓવરબ્રિજ ઉપર પણ અવારનવાર અકસ્માત થતા હોય છે, જેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી બન્યો છે.